હજી આપણે આગળ જવાનું છે, પણ અહીંયા પહોંચ્યા તો હજી તો જો કે ગેટ બંધ હોય સવારમાં, પણ અહીંથી બહારથી દર્શન કરી લઈએ. બાજુમાં મસ્ત મજાની નદી છે, અત્યારે દેખાશે નહીં ને જોલા લોકો હાલીને પહોંચ્યા છે. તો ચાલો આપણે ફટાફટ નીકળી આવે. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રાતના આપણે હાલીને જવાનું છે બહાર, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે નીકળીએ, સવારે વહેલું પહોંચવાનું છે પાછું. હાલીને જાય છે, આપણે પહોંચી ગયા છે વંથલીના ફૂલ. જો હાલીને જાય છે, પહોંચી ગયા છે વંથલીના ફૂલ પાસે. ત્યારે વાગ્યા છે 1:30. મસ્ત ઠંડો ઠંડો ફોન આવે છે. 1 કલાક થઈ ગઈ છે આપણે નીકળ્યા તેના. ત્યારે વંથલીમાં પહોંચવા આવ્યા છે. જો કિરીટ ને મામાજી મારા ભાઈ આગળ હાલીને જાય છે. અમુક અમુક સાધન આવે છે, બાકી રસ્તો સુમસાન છે અત્યારે. ચોમાસા જેવું વાતાવરણ છે એટલે મસ્તીનું છે, વાંધો નથી અત્યારે કાંઈ. બાકી હજી થાય કા નથી કાંઈ. જો સાઈડમાં માંડવી ને એવું બધું ખેતરમાં વાવેલું છે. કહેવાય ફૂલે ફૂલ મોજ છે અત્યારે, જે થાક નથી લાગ્યો. ને ઉપર જો અહીંયા રસ્તો છે બાયપાસ, ત્યાં પહોંચી ગયા છે આપણે. એ લાઈટો આવી ઘડીક તો અંજવારું આવ્યું છે, બાકી તો આખા રસ્તે અંધારું અંધારું. હવે વંથલી ગામ આવી ગયા છે. આપણે જવાનું છે રાણકપડા, કેશોદથી આગળ અક્ષયગઢ પાસે. માંડવી વાવેલ છે ખેતરમાં, એકદમ નજીક છે માંડવી છે. હાલી જાય છે, જોઈએ સવારે કેટલાક વાગે પહોંચી. હવે તો મારા મામાજીની માનતા હતી કે કિરીટને ટૂંકમાં રેલવેમાં નોકરી મળે, એની ઘણા વર્ષ પહેલાંની હતી. તો એ માનતા પૂરી થઈ ગઈ છે, એટલે માનતા ઉતારવા માટે જાય છે રાણકપરા ગામ. તો અત્યારે વંથલી પાસે પહોંચવા આવ્યા છે આપણે. તો જો આ છે આ સાઈડના, ડાબી સાઈડના જે મારા મામાજી, એની માનતા છે. ઉતારવા જાય છે હાલીને સવારે ચોખ્ખાની ઉતરી. પછી ત્યાં જે કરવાનું છે પૂરા બાપા છે ત્યાં રાણકપરા ગામ, જે કેશોદથી આગળ જતા અક્ષયગઢ પાસે આવેલું છે. ત્યાં જવાનું છે. અહીંથી 40 થી 45 કિલોમીટરની આસપાસ થાય છે. વાડલા ફાટક તમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી જોઈએ છે સવારે કેટલા વાગે પહોંચીએ. જેમ બધા પેલું પહોંચવાનું છે એટલે ટાઈમસર નીકળી ગયા છે. જો આ છે વંથલી બાયપાસ, જે સીધો રાજકોટ જાય. અત્યારે 1:30 વાગ્યો છે, 12:30 નીકળ્યા હતા, તો અત્યારે ત્યાં પહોંચી ગયા છે આપણે. ફૂલે ફૂલ રસ્તો ચાલુ થઈ ગયો. અત્યારે આગળ હતા ત્યાં એટલું બધું કંઈ ખાસ નહોતા. અત્યારે સાધન ચાલુ થઈ ગયા છે આ સાઈડ, કારણ કે બાયપાસ છે. જો આપણે તો આપણે આ નીચેની સાઈડથી બાયપાસ છે. તો બાયપાસ ઉપર તો શું હોય, કન્ટિન્યુ આખી રાત સાધન ચાલુ જ હોય, બહાર ના આવતા હોય એટલે. દીકરા છે વંથલી, જો વંથલીનો બોર્ડ દેખાય હે. જો વંથલીનું આઈ લવ માય વંથલી. ગયા છે કણજા ધારે. જો આ છે કણજા બાજુ જવાનો ગેટ. અને જો અત્યારે ગાડી બંધ છે બધી. જો અહીંયા છે વસરાજ હોટલ, જય વેલનાથ હોટલ. એટલે પહોંચી ગયા છે અત્યારે કણજા ધારે. જો ખોખડા ફાટકે પહોંચી ગયા છે. જો વાગ્યા છે 3:30. ત્યારે ખોખડા ફાટકે પહોંચી ગયા છે.
ખોડિયાર હોટલ હોટલ નાકે પહોંચી ગયા છે. જો મસ્ત મજાના ઝાડમાં ફૂલ આવ્યા છે. ફૂલ છોડના ઝાડવા છે રોડના કાંઠે વાવેલા. આપણે ટોલ નાકું ટપી ગયા છે. હવે માણેકવાડા કળ હાલ્યા જાય છે. હવે માણેકવાડા હમણાં આવી જાય. હજી એકે ફેરી પૂરો ખાધો નથી. ઘણું બધું હાલી ગયા છે. ટોલ નાકું પાર કરી ગયા છે. હવે ટીનમસ જવા માટેનો બીજો રસ્તો આવે ત્યાં પહોંચી ગયા છે. જો આ લોકો બે આગળ હેલા જાય છે, આપણે પાછા હેલા જાય છે. જો હજી કેશોદ 13 કિલોમીટર હજી અહીંથી કેશોદ આગું છે. કેશોદનું બોર્ડિયું આવ્યું છે. 13 કિલોમીટર હજી કેશોદ આગું છે આપણે અહીંથી. તો અત્યારે સમથિંગ 3:30 જેવું આવી ગયું છે અંદાજે. મોબાઈલ ચાલુ છે એટલે પરફેક્ટ ટાઈમ ખબર નથી. અહીં શું છે ગામ કંઈક આવ્યું છે, અંબુડી એવું કંઈક છે. તો હાલ્યા જાય છે. હવે 13 કિલોમીટર હજી કેશોદ આગું છે. જો આપણે પહોંચી ગયા છે માણેકવાડા માલ બાપાના મંદિરે. જો માણેકવાડા પહોંચી ગયા છે માલ બાપાના મંદિરે. જો સામે લાઈટો દેખાય છે એ માણેકવાડાની છે, ટૂંકમાં માલ બાપાના મંદિરની. ત્યારે વાગ્યા છે 4:30. જો આપણે પહોંચી ગયા છે માલ બાપાના મંદિરે સવારમાં 5:15 વાગ્યામાં. તો દર્શન કરી લો અને જય માલ બાપા. આપણે પહોંચી ગયા છે સવારે 5:30 માલ બાપાના મંદિરે. હજી આપણે આગળ જવાનું છે, પણ અહીંયા પહોંચ્યા તો હજી તો જો કે ગેટ બંધ હોય સવારમાં. પણ અહીંથી બહારથી દર્શન કરી લઈએ. બાજુમાં મસ્ત મજાની નદી છે, અત્યારે દેખાશે નહીં. ને જોલા લોકો હાલીને પહોંચ્યા છે. તો ચાલો આપણે ફટાફટ નીકળી આવે. હાલો જો હવે આપણે કેશોદ પહોંચી ગયા છે. આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે 7 વાગ્યા છે તો આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. એ લોકો સામે બેઠા છે એમાં ને આપણે નીકળી ગયા હવે દુકાને. જો આપણે પાછો રિટર્ન જવાનું છે. સાધન હજી કંઈ મળતું નથી. બસ આવે છે, ચાલો ચડી જાય એમાં.